નવસારી જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા 2 હોદ્દેદારોને પક્ષમાંથી 6 વર્ષ માટે સસ્પેન્ડ કરાયા છે. પાર્થ અનાવડિયા મહામંત્રી સોશિયલ મીડિયા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ અને નીતિન માલવિયા પ્રમુખ સોશિયલ મીડિયા નવસારી શહેરને કોંગ્રેસ દ્વારા સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. બંને હોદ્દેદારોને તેમના વર્તમાન પદ અને પક્ષના પ્રાથમિક સભ્ય પદેથી 6 વર્ષ માટે બરતરફ કરવામાં આવ્યા છે. નવસારી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ શૈલેષ પટેલ દ્વારા લેવામાં આવ્યો છે આ નિર્ણય. છેલ્લા ઘણા દિવસોથી સોશિયલ મીડિયામાં કોંગ્રેસ પક્ષને ન શોભે એવી અભદ્ર ભાષાનો પ્રયોગ કરવા બદલ અને શિસ્ત ભંગ કરાયું તે બદલ આ કડક નિર્ણય લેવામાં આવ્યો છે. સ્ટોરી રિપોર્ટ બાય સુનિલ બરોડિયા, નવસારી. નવસારી શહેર કોંગ્રેસ પ્રમુખ તરીકે દીપકભાઈ બારોટની સંગઠન સૂચન હેઠળ વરણી કરવામાં આવી. પ્રદેશ સમિતિ, એઆઈસીસી, અહીંના લોકલ કાર્યકર્તાઓના મત લેવામાં આવ્યા. ત્યારબાદ એમની પસંદગી થઈ. પરંતુ કેટલાક કાર્યકર્તાઓનો એમાં વિરોધ હતો. વિરોધ હોય, પાર્ટીમાં અસંમત હોય કોઈક વ્યક્તિ માટે, તો એ દરેક પાર્ટીઓમાં હોય છે. પરંતુ અત્યારે જે રીતે વિરોધ કરી રહ્યા છે એ ખૂબ જ પ્રોટોકોલના વિરુદ્ધમાં જઈને કરી રહ્યા છે અને એના કારણે અમે 2 કાર્યકર્તાઓને સસ્પેન્ડ કર્યા છે એમના હોદ્દા પરથી 6 વર્ષ માટે. એવું પાર્ટી પ્રોટોકોલની વિરુદ્ધમાં જઈને સોશિયલ મીડિયામાં બેફામ લખાણો લખી રહ્યા હતા, જેનાથી કોંગ્રેસ પાર્ટીની છબી બગડી રહી હતી. અને ભારતીય જનતા પાર્ટી સામે અત્યારે જે લડાઈ લડવાની છે, ભ્રષ્ટાચાર સામે લડાઈ લડવાની છે, ભારતીય જનતા પાર્ટીએ જે રીતે લોકશાહીનું દમન કર્યું છે અને આ બીજી એક આઝાદીની લડાઈ લડવા માટે જ્યારે કોંગ્રેસ પાર્ટી આગળ આવી રહી છે, ત્યારે કોંગ્રેસ પાર્ટીમાં આવા તત્વો જે વિરોધ પ્રદર્શન કરે પરંતુ પાર્ટીમાં રજૂઆત હોવી જોઈએ, એની જગ્યાએ ખોટી રીતે પાર્ટીને બદનામ કરવાનું કોઈ કામ કરે તો એમને કદીએ પાર્ટી સાંખી લેવાની નથી. અને આ 2 કાર્યકર્તાઓને સસ્પેન્ડ કર્યા છે. આવનારા સમયમાં કદાચ બીજા કોઈ કાર્યકર્તાઓ પણ આવા પગલાં ભરશે તો એમની સામે પણ કડક કાર્યવાહી કરવામાં આવશે.